હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? અને આજે તો બધો વરસાદ આવ્યો. કાલ જુઓ ફુમારા ને બુમારા બધું ગોઠવાયું હતું ને આજે જો આછી રાત વરસાદ વરસ્યો છે. એટલે વરસાદે તો બધી પથારી ફેરવી નાખી મગફળીની પાછી જો છે ને તળાવ જેવું થઈ ગયું બધું. આગળ જુઓ તમે તળાવ જેવું. અને આપણે હવે જવાનું છે આગળ વાટમાં ઓટો મારવા. એટલે હું તમને ત્યાં બતાવું. આ જોઈ શકો તમે કેવું ભરાણું છે વાટે. અને આપણે હવે છત્રી લઈ લીધી છે અને બ્લોગ તો બનાવવો જ પડે. એટલે કીધું હવે જઈએ બહાર બ્લોગ બનાવ્યો. અને આ બાજુમાં જુઓ મગફળી પહેરી હતી કાલ. મગફળીના હાલ જેવા થયા છે. ફૂલ આમ પાણી ભરાઈ ગયા છે બધે. આ તો ક્ષેત્રમ ને વાટમ ને બધે. એટલે આ તો હવે પાણીમાં જાણ કે છપ છપિયા કરો એવું વાળું છે. હાલ આખા રસ્તાની પથારી ફરી ગયેલી છે તમે જોઈ શકો. પાણી થઈ ગયું બધું. આ બાજુમાં સોયાબીન વાયેલું છે. હવે હું તમને આગળ જઈને બતાવું બીજો. હેલો મિત્રો, જુઓ અમારે તો આ વાટે પણ જુઓ વાટમાં ખાલી પાણી એ કેટલું પાણી છે જુઓ તમે. આ બાજુમાં સોયાબીન ને બધું ભરાઈ ગયું છે. અને આપણે હવે જવાનું છે ઓય જીગરભાઈના બોર ઉપર. કેમ કે એનો ફોન આવ્યો હતો કે વાટમાં પાણી ભરાણું છે, પાણી કાઢવા જવું છે. જ્યાં વાટમાં પાણી ભરાણું. અને આ જુઓ તમે પોચ એટલે. અને અહીંયા બધા જે જુઓ પેલા છોકરા કેવા મસ્તી કરી છે પાણીમાં. એને ફૂલ આ સામે દેખાય બોર અમારા પાનો છે. અને એમને પણ મગફળી વાયેલી હતી. જો મગફળીમાં બધું પાણી થઈ ગયું. આ સાર પડીએ મગફળીની. અને હવે આપણે આગળ જઈને મળીએ. હેલો ગાય, જો આપણે આવી ગયા. અને આપણી વાટના હું તો એને બે બંકા બતાવું. જો આવેલા જો ખાલી દેશી જુગાડ જેવો છે એનો. જો ખાલી ચમ આવો દેશી જુગાડ કર્યો ભાઈ તમે? તો તાન છત્રી નહીં. હા છત્રી નહીં. ચમ છત્રી નહીં? તો તાન કોઈ વાઢ્યું જ નહીં ખેતીમાં. ચમ નહીં વધ્યું ખેતીમાં કોઈ? જો આ ચા હારા છે પેલા ગણી અમારી મગફળી હાડ હશે. પછી અમે શું કરીએ? હા ચાલ. અમારી હવે આપણે વિડીયો બનાવતા હતા ને એક ભાઈ હવે બીજા આવી ગયા વાટમાંથી. જો એ છત્રી વગર આ છે. લો હવે શું કહેવો પિયુષભાઈ તમે? જય માતાજી મિત્રો. તો આજનો અમારો લોગ અમે ચાલુ કરી છે. તો અમારી ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરજો. આપણે હવે જીગરભાઈના બોર પાસે આવી ગયા છે ચોપે જુઓ. અને આ સાઈડે જુઓ ને આ સાઈડ બધું પાણી ભરી ગયેલું પડ્યું છે. ને આપણે હવે જવાનું છે જીગરભાઈને ત્યાં. એ એમ કહેતા હતા કે ગોમ હોમો ઓટો મારવો છે દુકાન હોમો. તો કીધું જાતા હોય આપણે બધાએ. એટલે દોસ્તારો જોપો આપણે બંધ કરી દઈએ હવે. પછી આપણે જવું ત્યાં. ચલો આપણે જીગરભાઈ પાસેથી મળીએ ને પછી અહીંયા આવે એટલે બ્લોગ ચાલુ કરીએ. હેલો મિત્રો, હવે આપણે હેડે છે ઓયથી હવે ગોમ્બો જવા બદલે. અને જીગરભાઈ આવી ગયા અહીં પાછળ. અને હવે જવાનું છે મુકેશભાઈને લઈને ગોમો. બધા એમ કહે છે ગોમો ઓટો મારવા જવું ને વરસાદ કેવો પડ્યો છે બધા જોતા હો. હવે હેડે છે ગોમો. હું તમને આપણે આગળ જઈને મળીએ. જો હવે અમે હેડે છે ગોમો. અને ઓય પાણી જે એટલું ભરાય છે ને આખા બાઇક તમારે ડૂબી જાય ને. આ હોમે રોડને પાણી અડી રહ્યું છે. હવે ઓનો કોઈક નિકાલ કરવો પડશે. કે તો રોડ તોડવો પડે કે તો હવે કોઈક કરવું પડશે. તમે જોઈ શકો અમે 3 જણા હેડ્યા ને પાણી તો એવું છે ને વાત છોડી મેલો એવું પાણી આમ ભરાણું છે. આ જો હેઠ ગુડે સુધી પાણી આવે છે. આમાં પથારી ફરી જવાની છે. એ કેટલું પાણી ભરેલું છે તમે આ જોઈ શકો છો. આ એક્ટિવા આવે જુઓ. હવે આવવાનું ભણવા જવું હોય ગમે એ પ્રોબ્લેમ હોય તો જુઓ કેટલી એક્ટિવા આમ પેલું થાય. જો પાણી તો એટલું ભરાય છે ને હેડે એવું જ નહીં. જુઓ કેટલું એક્ટિવા ભરાય છે. જુઓ હવે આટલું તો આમ ભરાઈ ગયું છે. હવે અમારે પ્રવીણભાઈ માળીને વાત કરવી પડશે કે આ રોડ તોડાવો કે તો અમારે પાણીનો નિકાલ કરો, નાળું મેલાવો. કેમ કે અમારે હવે છોકરો કોઈ ભણવા જતું હોય ગમે એવું કોઈ મોઢું હાજુ હોય આવું સોમાવાનું તો આપણે કરવાનું છું. તો બધી સાઈડથી એ દૂર નાખી જુઓ કેટલું પાણી ભરાણું. આ રોડમાં નાળું મેલાવવું પડે ખરેખર તો. એટલે એવી આશા છે પ્રવીણભાઈ ઉઠ્યા આપણે જાય એનો વિડીયો. અને રોડ એને તોડીને અહીંયા નાળું નાખવામાં આવે એમ. જુઓ
આ ખેડૂતોના બદલે અમારે તો એટલું કાઠું છે ને હોય તો હેડા એવું જ નહીં. એના માટે થઈને હવે કોક તો કરવું જ પડશે. હવે પ્રવીણભાઈ માળીને વાત તો કરવી જ પડશે. 50-60 તો છોકરો જાતે જ હશે ભણવા કાયમીમાં. વરસાદ પડે રજા રાખવી પડે. હા તો રજા જ રાખાવી પડે ને જે દાડ વરસાદ પડે એ દાડે તો એટલે કોઈ થાય એમ નહીં. એટલે હવે આ વિડીયો પ્રવીણભાઈ સાહેબ આપણે એટલા સુધી વિડીયો પોકવો પડે. હવે આવી ગયા છે રોડ ઉપર. તમે જુઓ આપણે વેલ્ડિંગનું કામકાજ ચાલુ છે. જેને વેલ્ડિંગ કરવું તો અહીંયા આવી જવાનું. અને આપણે આવી ગયા છે મા પાર્લરે. ત્યાંથી આપણે બધું વસ્તુ લેવાનું. પછી વસ્તુ લઈને આપણે જા ઘરે. જો હાઈવે આવી ગયો છે. અને હવે આપણે બ્લોગનો એન્ડ કરીએ.